આજના દિવસે દરેક દેવી શક્તિ ભગવાન દરેક ગુરુજનોને મનથી એક વખત સ્મરણ કરી લેજો. આવું બહુચર માતા કહું છું. કેમ કે જીવનમાં એક સાચી રાહ, સાચી દિશા, સાચો માર્ગ બતાવવા વાળી કોઈ માતા, કોઈ ગુરુ, કોઈ તમને જીવનમાં એવું લાગતું હોય કોઈ એમને મળ્યું તો એ ભગવાનની વિશેષ કૃપા હોય. પણ એ ભગવાનની વિશેષ કૃપામાં તે તમે અત્યાર સુધી જ્યાં જ્યાં મંદિરો, જ્યાં જ્યાં ધામે ફર્યા છો, કોઈએ ચામુંડા ચોટીલા માતાએ, કે પાવાગઢ મહાકાળી માતાએ, કે અંબાજી, કે ડાકોર, કે દ્વારકા, કે સોમનાથ, કોઈ પણ જગ્યાએ તમે દર્શનની ભાવનાથી હેતુથી કદાચ ગયા હશો, કોઈ મંદિરે રવિવાર ભર્યા હશે, પણ એ બધા દર્શન તમારા ક્યારે એડે ગયા? હનુમાનજીનો એક શનિવારે કર્યો હશે, કોઈ હનુમાનજી પર તેલ ચડાવ્યું હશે, કે સિંદૂર ચડાવ્યું હશે, કોઈ પણ દેવી શક્તિ નાની મોટી મંદિર ડેરી વાળી કે મોટા મંદિર વાળી કોઈ પણ જગ્યાએ અમથા નમસ્કાર પ્રણામ કર્યા હશે ને, એ ક્યારે એડે જતા નથી. આ વાતનો વિશ્વાસ દરેક રાખજો. એટલે જ્યાં જ્યાં અત્યાર સુધી તમે ગયા, જ્યાં જ્યાં ગયા ત્યાં કંઈ પણ શીખ્યા, તમને જીવનમાં ક્યાંક જવાથી કંઈ પણ સાચી દિશા, સાચું માર્ગદર્શન મળ્યું હોય તો એ આજના દિવસે દરેકના મનથી યાદ કરી એમને પ્રણામ કરી લેજો. સૌ પ્રથમ જો કદાચ તમારો આ ધરતી પર જન્મ થયો છે ને, તો સૌ પ્રથમ તમને કોઈ શિક્ષા આલવા વાળા હશે ને તો તમારા માતા પિતા. કે જેણે બોલતા શીખવાડ્યું, વસ્તુનું જ્ઞાન કરાયું. આજે તમે ગુજરાતી સ્પષ્ટ રીતે બોલી શકો છો, માતૃભાષા છે, તો આ ગુજરાતી સૌ પ્રથમ કોણે શીખવાડી? તમારા માતા પિતાએ. મમ્મી પપ્પા બોલતા શીખવાડ્યું, કાકા કાકી, દાદા દાદી, મામા મામી, આ બધું તમારા માતા પિતા